ક્યારે આવશે આ સગનો તો કે એટલે તો આવે ને આવે. મને ખબર છે મારા સગનાને મારા વગર ઘડીએ ન હાલે. ઓલી કાળી લીંડા જેવી જોઈશે ને તોય દાદ ચડે. અને હું તો કેવી અસલ મજાની એટલે હું તો ગમું જ ને સગનાને. સગનો પણ બાકી પ્રેમ મને એટલો કરે ને કે દુનિયામાં કોઈ નહીં કરતું હોય. એ મને ખબર છે કે સગના તારા સિવાય કોઈ ન હોય. ઓળખી જઈ હોતી તે ખાલી તને આંખો મે દેખ બેટા. સગના ખાલી તારો પગ પડે ને તોય હું ઓળખી જાઉં. મને ખબર પડી જાય કે સગના સિવાય કોઈ ન હોય. એ જમકોડી હું વાત તને મારે કરવી. મેં તો એના તારા ઘર સામું નજર કરી હતી પણ ભાળી નહીં. અને મને જ ખબર પડી જ જતી કે તને જે ટાઈમ દીધો હોય ને એ ટાઈમે તું નદીએ આવતી જ રે. એ સગના એ તને ખબર છે કે મળવાનું કીધું હોય ને તો રાતે ઊંઘે ન આવે. એ જમકોડી જેટલો તું મને પ્રેમ કરે ને એટલો ને એટલો હું પ્રેમ કરું. મારે તો ઘણા તારી હારે જ લગ્ન કરવા હતા પણ આ ઘરની મજબૂરી તે જો ને મારા બાપાને મારેથી ન પુગાણો. એ સગના એ જાવા દે ને તારી બાયડી કાયડીની વાત. હવે ફૂંડી જોઈ હોય તો કોઈને ગમે નહીં એવી છે. હવે એની વાત જાવા દે ને. આપણો દઈ શું કામ બગાડે છે ને યાદ કરીને. હું મારો થવાના પરમાંથી ને દી બગાડ નાખ્યો. 2 પાટું ઠોક્યું. એને કાયમ મેં ના જ પાડી. મેં કીધું તારે મારા સામું મોઢું ઉગાડવાનું નહીં. હે જમકુડી કાલે તું મને મળવા આવી ને તો તને અસલ મજાની એક માર ગિફ્ટ દેવી હે. હા શું સગના તું મને ગિફ્ટ દઈશ? શું આપીશ કે ને? કહી દઉં અસલ તારા હાટું એક ફોન લાવવો હે મારે કાલ. ફોન? લે ફોન હોય તો આપણે કહેવાય એને સાંજે વાતો કરી તો હુતી સાનમાની ગોદરામ કેવી વાત કરતી હોય. પણ સગના મને ફોનમાં કાંઈ આવડતું નથી. ફોન કેવો હોય મેં જોયો નથી અને મને ફોનનો શોખે નથી. મારા પાસે છે નહીં અને મારે કોઈ દી ફોન લેવોય નથી. મને એમાં કાંઈ આવડતું નથી. સગના મને હોનાની વીંટી દે ને. લે એમાં હું ભલામણી તો ફોન નો કાલ લાવું અને તાર હાટું અસલ મજાની મારા અક્ષરવાળી હોનાની વીંટી લાવું. બસ હવે ઓલું આય આહા એ અતારમાં આ શીકણી તે ઉડાડી હળે ખમનો પાર નહીં રે મને. એ શીકણી વગર મને માથું દુખે. એ તને માથું દુખે છે તેમ તારા દીકરાએ તો મને મારા માથે માથાનો ફાટ કરી નાખ્યો. હજી નથી મને માથું ઉતરતું. એકનો એક દીકરો આપણે એને મારે શું કહેવું હવે. ઓલી વવારે નહીં બાજા બાજ કરે અને જો કંઈક વધારે કહીશ ને તો કાલ કંઈક નવા જોઈની કરશે. મરી ઠરી જશે આપણે તો દીકરા વગરના થઈ જાય ને. મારા રોયા ડોવા એકાદ 2 વેન છોકરાને કહેવાય નકડો ગામમાં રખડે હે. એ તોતડી તારા મોઢામાં ક્યાં મગ ભર્યા છે? તારે કહેવાય દીકરાને. એ તારો ડોહો વવારે ઠારું કો બોલતો નથી. આખો દી ભટક્યા કરે. વહુ બિચારી હોશિયારી ઘરે બેઠી હોય. એ હાલ આજ તું વાળી હાલ એટલે ઈ બેને કઈક ચર્ચા કરવી તો કરી કે સમાધાન થાય બેનું. એ મારા રોયા મેં તને ના જ પાડી હતી ઓલી કાળી એડે મારા સગનાને લગન ન જ કરવા તોય પડાઈને લગન કરાયા. એ તોતળીના પેટની એ અહીંયા મેં જીભ દીધી હતી અને મારા આ પાઘડીની કિંમત છે. પછી કાળીક ધોળી હું ન જોઉં મારે પરણાવવો પડે. એ આયા હાલ એ નવરીના શું અતારના પોરમાં બાપા દેખારો કરો દી બગાડતા. એ આ લટર પટર કરીને ક્યાં ઉખલ્યો તું? કા ગામમાં જવું કામ હે થોડું. હવે ગામની ક્યાં તું માંડે? હાલ વાડી ભેગો થા. વાડીએ કામનો પાર નથી. એ બાપા આજનો જ હું વાડીએ નહીં આવું. મને પેટમાં બહુ દુખે.
વાડીનું કહીશ તા કહેશે પેટમાં દુખે છે કા કહેશે માથું દુખે છે એ વાડીનું કામ હોય ને તા તને કાંઈક નો કાંઈક રોગ થયો હોય હાલે માંદી આપણે વાડી ભેળા થઈ ઓલા ઢોરા તરસ્યા હાલ ઉતાવરી હા એટલે હવે મારા બાપાની વારી ગયા હવે નિરાશ થઈ આ કાઢીને મોઢું જોઉં એમ કરતા પહેલા મારી રેખલીનું મોઢું જોઈ લઉં એ તમે ખાઈ લો ને થોડું. હા 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 બગાડ્યો મારો દી એ ઘરમાં મનને કાઢી એ બેરા એમાં ખારા હું થાવ હો. કાઢી ભમરાડી તને મેં કેટલી દાન કીધું છે કે તારે મારા સામું મોઢું નહીં ઉઘાડું કરવાનું એ આમ કહો છો આ સગનો મારો રોયો કેવી એની વહુને ધબા ઠોકે છે આમ કહો છો એ ધબા ધબી મારે છે એ આમ જો આ કાયરી છે ને એટલે આટલી બધી મારે છે ને ગમાડતોય નથી પણ ગમાડે સાચી આ ઓલી રેખલી રાતડી રહી ને એના પ્રેમમાં પડ્યો છે ને એટલે પણ એક દિન સમય આ કષ્ટ આવવાનો અને તે દી ની બયદીની ધણી થાવાની આમ ઘરમાં મર મારો દી બગાડ નાખ્યો અત્યારના પોરમાં હવે દિન નકર મૂકું એક લાફો હમણે ઘરમાં મરજે હું કેટલો પ્રેમ કરું તોય કોઈ દે મારા આવું જોયું જ નહીં. કેટલા વર્ષથી પરણીને આવ્યો કોઈ દી મને એમ ન કીધું કે આમ કર કે તેમ કર ખાવાનું દઉં તો ઘા કરી દે. હા મને લાગે કે આને ક્યાંક લફરું છે એટલે મારા હારે પ્રેમ નથી કરતા ને હું એટલે નથી ગમતી કે હું કાઢી હોઉં એટલે પણ એમાં મારો થોડો કાંઈ વાંક છે. આને તો કેદી ખબર પડશે કે હું આને રાખું એમ. આને એકદાન તો ખબર પડશે કે હું એને કેટલો પ્રેમ કરું. એ યાર એ તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું. આ તારા પ્રેમ હાટું થઈને તો હું બધા લખણ કરું છું. અરે સગનાને તો મેં એવો ફસાયો હે ને કે વાત જ જાવ દે. એ ના એ સગનો મને ક્યારેય નહીં મૂકે હું માગું ઈ લઈ દે. એ સગનાને તો મારા પ્રેમમાં ગાંડો કરી નાખ્યો હે મેં. એ સગનાને કોઈ દી નહીં ખબર પડે. સગનાને શું ખબર પડે એ તો ગવાર હે ગવાર. એ તું ઉપાધિ કરમાં તારા જ્યારે લગ્ન તો કરવાના હે. એ ના ટકા હે જમકોડી તું શું કરે સગના તું આવી જા. સગના હું તો અહીંયા બેઠી બેઠી ક્યારેની તારી વાટ જોઉં છું. સગના મારી ગિફ્ટ લાયો. ગિફ્ટ તો લાયો હું પણ તું આ કોના હારે વાત કરતી હતી વાત હા એ સગના હું તો તારી વાતો કરતી હતી કે હજી નો આયો ક્યારે આવશે. અહીંયા હું 5 મિનિટ થી ઊભો સાંભળતો કોના હારે તું ફોનમાં વાત કરે ફોન? અરે સગના ઈ તો તારો વેમ હશે. રેમ નહીં જોવા દે તારા હાથ જોવા દે તો મમ્મા મારા હાથમાં કાંઈ નથી સગના. તને જમકોડી કીધું ને મારો મગજ હાથ જોવા દે તારા હાથ જોવા દે તો આ હું હે કહેતી હતી ને મને ફોનમાં ખબર ન પડતી અને મને કાંઈ એમાં ન આવડે. આ કોનો ફોન છે અને કોના હારે વાત કરતી હતી એ તારે શું કામ છે એ જીનો હોય ઈનો તારે બધું પૂછવાનું નથી સમજો. લે કે તારે બધું પૂછવાનું નથી. તું મને પ્રેમ ન કરતી તે મારે એટલો પૂછવાનો હક નથી. એ મેં તો તને ફસાયો હે મારી જાળમાં. પ્રેમ હું નથી કરતી મારે તો લગન આ ટકા હારે કરવાના છે. જો આ છે મારો પ્રેમી. તે મને દગો દીધો તારા હાટુથી તો હું મારી વહુને બોલાવતો નથી એનું મોઢું ન જોતો અને તે કહીને મને આવો મારી એ રીતે દગો કર્યો. જા બે વફા તો અસલ મજાની કુંવારી છોડી અને તું તો સબ પરણેલો અને તાર દાસુ એકદમ આફલામાં જોઈ આવજે. પરણવા વાળો શું મારે કરવું મને તો એમ થાય આ બે વફા હતો મેં મારી અડધી જિંદગી કાઢ મૂકી. એ બાલુ કાઈ તમને કાઈ ખબર હે ઓલો સગનો રહ્યો ઈન બાળીને કેટલી હેરાન કરે છે કાઈ હે ને રાખતોય નથી. એ ટોટડીમાં ઉભા રહ્યો તમે.
મારે તમે થપ્પો દેવો છે. થપ્પો અને તું મને દે. શું છે બોલ? એ તોતલી માં તમારા છોકરાને કાઈ કયો ઓલી વહુને ઓસી હેરાન કરે. એ બાલુડી તાર છોકરાને બહુ કાઢ્યો તો તને કેવું થાત? લે મને તમને હાર હાટે કીધું તો અમારા બાજુ હો કોકની છોડી હેરાન કરશું ને તો મળશે તમને નરકમાં જગ્યા ને મળે. તમે તો જીવતા જીવડા પડશે. તમને બેને નરકમાં જગ્યા નહીં મળે. એ તમ એ બસ હવે હાઉ કરો હાઉ. એ નરકમાં મળે સ્વર્ગમાં મળે એ મેર્યા પછી ખબર કોને પડી છે. હાલે વાળી ભેગી થા. દોશીને હંગા તમારા કામ ભજીનો કરો. હા એ કાઢે બારી મત તો કાઢે બારી મત તો મારા છોકરાનો હું ગામમાં ઢીઢો પીટો તું વાડી મત. એ તોતરીજી એ ત્યારેથી તો હું ધરાણો હવે શું તું વહુની અહીંયા કણે ઘણી કરવા આવી વારી ભેગી મરીને. એ તું હું મર દે બરોબર ડોબા. એ વૈટમાં કાઈ દખલ અંદાજી ન કરતો. એ હાવું હું હે એ ગામમાં હું ઢીઢો પીટો આખા ગામમાં મારા છોકરાનો. પણ હાવું મને ખબર ય નથી તને હું શું છું. આખા ગામમાં ઢીઢો આયા અમાર ગામમાં શેરી નીકળે એવું નથી રહેવા દીધું. આખા ગામમાં ઢીઢોળો પીટો ઘરે ઘરે જાય ઢીઢોળો. પણ હાવું મને હું મારા એમાં મેં શું કર્યું? એ ત્યાં બધું કરું પાછી કે મેં હું કર્યું. એ કૂતરીના પેટની રહેવા દે એ નભરાતીને મારમાં. માનિયા તું તો મુકો જ નજે આજ કાઈ બોલતી ન લે વચમાં કાઈ બોલો ને તો તારો તો વારો જ છે. બગ્યો જ છો ધ્યાન રાખજે. છે મુંગોરે મને કે છે મુંગોરે એ મુંગોરે ને તો તે માથે ઘર માથે ખોલી કા કર્યા. મારા રે મુગોમાં તેજ મારા છોકરા કાળી ભમર વાવ ગોતે મારા છોકરાની જિંદગી બગાડી. એ મારો વ્યવહાર મોળો નથી એ પણ મારમાં કહું છું તું મને. આજ તો તું પૂરો કર લે. હા એ વિશી જેવી તારું તેનું જાય કહું છું મુંગી માર. બાપા હું બધા તમે બાજો હો. શું બાજો છો? એ તારે ક્યાં કાંઈ ઘીરે જોવું છે? અહીંયા ઘરમાં થઈને નળિયા નો રહેવા દીધા મારા. આ તું મારા છોકરાને કાઈ કહેતો ને હો. અને તું કેમ મોળો કોશ ગળી ગયો એમ છો? ભરભટિયા માથે પીડ્યો નથી ને? એ પડ્યો નથી બાપા. હું માર તમને હું મારી વાત કરવી. એ બાપા એ હું ઓલી રેખલીને પ્રેમ કરતો એને મને દગો દીધો બાપા. ડગો દે એ આવા બિચારા નફરતી વહુને કંદડે હું તો કહું છું તને હજી ડગો જ મળશે. એ બાપા મેં મારી વહુને એક હારી લઈ દીધી હોત ને તોય મારું કેટલું રાખે. અને ઓલીને મેં કેટલા પૈસા દીધા કેટલા ઘરેણા ઘરે સાના માના દીધા તોય મારું રાખ્યું નહીં. અને બીજા એને પ્રેમ કરે અને મને દગો દીધો. એ દીકરા હું તને સમજાવીને થાક્યો કે ઘરની નારી હોય ને એનું જીવન તો મોજ પૂડાની માખી જેવું હોય. બહારથી રસ લાવે અને એ ઘીરે આખા બધાને રસ પીરવીને ખાય. એ બાપા તમારી હાચી વાત છે. તેને મને ઘણું સમજાયો પણ હું સમજો નહીં. આ બેરી તે મને ઘણું કીધું અને હું તો તારું મોઢું જોવાય રાજી નતો. પણ હવે આજથી હે ને હું તને એટલો પ્રેમ કરીશ ને આ ગામમાં કોઈને પ્રેમ નહીં કરતો હોય એટલું હું તને પ્રેમ કરીશ ને હાચવી. અને બહારની બબુ તો ટીડળા જેવું હોય. બહારમાં તમે ફૂલેને ગમે આ ખર્ચો કરો ને તો એ ટીડળાને તારી કિંમત ન હોય. એ પોતાનો રસ ફૂલડામાંથી લઈ અને પોતે જ ગ્રહણ કરે. સમજી લે એ તને કોઈ દી કાયમ ન આવે. બાપા તમે તો ઘીરે મત આવો ત્યાં શ્રીમતના જણને શું કામ હોય? પણ મારે નહીં આવવું હોય કે ખાવા બાવા જડે ને હારું હોય ઘીરે શું જડે? તમે તો ખાવા હાટું જ આવતા હોય એ આવા નાવા રહ્યા. એટલે ખાવા હારું જ બધા જાય છે કે હું એક ખાવા જાઉં છું. કે બાપા આમ ધ્યાન તો કરો ઓલો સગનો સુધરી ગયો એવું લાગે છે.
એ બાપા પણ સુધરી જાય ને ઓલી રેખલીએ લૂંટવાનું હતું ને એટલું લૂંટી લીધું છે અને પછી પ્રેમમાં દગો દીધો હશે એ બાર પ્રેમ કરે ને આવું જ હોય આદિ લગઈની વહુને પ્રેમ કર્યો હોત ને તો કેવી એની વહુ સુખીથી રેત અને બે માણા અસલ જ રેત અને આ તો મારા રોય મહણિયાને દગો દીધો ને પછી પાછો વર્યો એવું લાગે છે એટલે આમાં એવું છે કોઈ કે સલાહ હારી દીધી હોય ને તો આને એમ થાય કે લાય હું પાછો વળી જાઉં એવું હોય એ બાપા પણ આજ તો હે ને આપણે વા બજારે હાલવું નથી આપણે આમ બીજી બજારે થઈ વ્યા જઈ ઈવડાની ઘરનો મામલો છે ને એટલે ઘરના ભલે પતાવતા હોય તો હાલો બીજી બજાર આપણે વિયા દઈ ઈ બાપા તમારી હાચી વાત છે એ બાપા એ હવે તમે વઢોમાં એ જે થયું હોય એ બધું હવે ભૂલી જશે તમે એને કાંઈ કહેતા નહીં તમે વિયાવો હાલો અંદર જોયો કેટલી સંસ્કારી વહુ છે તોતડી અને તું મને પણ ઉગામે વહુને ઢીબી નાખી એ તારામાં સંસ્કાર જેવો સાંટો નથી માર કહું છું વાળી હવે મારા મોઢા સામું જોઈને ઊભીશ તે મારેથી ને મોટી ડોવા ભૂલ થઈ ગઈ શું તારેથી મોટી ભૂલ થઈ ગઈ એ આ આવી હાડી વગને મેં મારી કેટલી હા તે પસ્તાવો છો ને હા એમ હોવું જોઈએ તમે પસ્તાવો થાય તો જ જીવનમાં સુખી થાવ હાલ હવે ઓલા ડોડી ડોશી મળી જાય તારી માં